હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય ગુજરાતી ઓગસ્ટ ત્રિમાસિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, ધોરણ 7 વિષય ગુજરાતી. પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને તમારે જવાબ આપવાનો છે. પહેલું, વતનથી વિદાય થતાં કવિને શું યાદ આવે છે? જવાબ એ. પોતાનું ઘર. બીજું, બિરબલે કોની સમસ્યા હલ કરી? જવાબ સી. અકબરની. ત્રીજું, હિમાલયનો પ્રવાસ કોણે કર્યો હતો? જવાબ બી. જવાહરલાલ નહેરુ. 4. કવિ કોને છોડીને જઈ રહ્યા છે? જવાબ એ. માતૃભૂમિ. 5. બિરબલ શેના માટે પ્રખ્યાત હતો? જવાબ એ. ચતુરાઈ. 6. બિરબલે કોની સમસ્યા હલ કરી? જવાબ સી. અકબરની. 7. કવિ કોને છોડીને જઈ રહ્યા છે? જવાબ સી. માતૃભૂમિને. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલું, બિરબલની ખાલી જગ્યાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જવાબ ચતુરતા અને બુદ્ધિમત્તા. બીજું, હિમાલયના પહાડો હંમેશા ખાલી જગ્યાથી ઢંકાયેલા રહે છે. જવાબ બરફ. ત્રીજું, વતન છોડતા કવિની આંખોમાં ખાલી જગ્યા આવ્યા. જવાબ આંસુ. ચોથું, અકબરના દરબારમાં ખાલી જગ્યા રત્ન હતા. જવાબ છે 9. પાંચમું, બિરબલની ખાલી જગ્યાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જવાબ ચતુરતા. છઠ્ઠું, બિરબલની ખાલી જગ્યાથી બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જવાબ બુદ્ધિ. 7. વતન છોડતા કવિની આંખોમાં ખાલી જગ્યા આવી ગયા. જવાબ આંસુ. પ્રશ્ન 3. આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું, હિમાલયમાં બરફ પડતો નથી. વિધાન ખોટું છે. બીજું, બિરબલ ખૂબ જ મૂર્ખ હતો. વિધાન ખોટું છે. ત્રીજું, વતન છોડતી વખતે કવિ દુઃખી છે. વિધાન ખરું છે. ચોથું, જવાહરલાલ નહેરુએ હિમાલયનો પ્રવાસ કર્યો હતો. વિધાન ખરું છે. પાંચમું, હિમાલયમાં બરફ પડતો નથી. વિધાન ખોટું છે. પ્રશ્ન 4. જોડકા જોડો. વિભાગ અ ની સામે વિભાગ બ માંથી સાચો ઉત્તર પસંદ કરીને જવાબ આપવાનો છે. પહેલું, વતન, તો એની માટે આપ્યું છે માતૃભૂમિ. બીજું, બિરબલ, તો જવાબ આપ્યો છે ચતુરતા. ત્રીજું, હિમાલય, તો જવાબ આપ્યું છે બર્ફીલા પહાડો. અને ચોથું, અકબર, તો જવાબ આપ્યો છે બાદશાહ. આગળ પ્રશ્ન 5. પ્રશ્નના 1 કે 2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, કવિને વતન છોડતી વખતે કેવો અનુભવ થાય છે? જવાબ, કવિને વતન છોડતી વખતે અત્યંત વેદના અને વિરહનો ભારે અનુભવ થાય છે. બીજું, અકબરે બિરબલને કયો પ્રશ્ન પૂછ્યો? જવાબ, અકબરે બિરબલને રાજ્યમાં સૌથી મૂર્ખ માણસને શોધી લાવવાનો કે અઘરી સમસ્યા ઉકેલવાનો પ્રશ્ન પૂછ્યો હતો. ત્રીજું, હિમાલયના પ્રવાસ દરમિયાન કઈ મુશ્કેલી આવે છે? જવાબ, હિમાલયના પ્રવાસ દરમિયાન ભારે બરફવર્ષા, લપસણા માર્ગો અને ઓક્સિજનની અછત જેવી મુશ્કેલીઓ આવે છે. ચોથું, કવિને વતન છોડતી વખતે કોની યાદ આવે છે? જવાબ, કવિને વતન છોડતી વખતે પોતાના ઘર, ખેતર, નદી અને વનના વૃક્ષો અને બાળપણના દિવસોની યાદ આવે છે. 5. અકબરે બિરબલનો કયો પ્રશ્ન પૂછ્યો? જવાબ, અકબરે બિરબલને પોતાની બુદ્ધિ અને ચતુરતાની પરીક્ષા લેતો કોયડો પૂછ્યો હતો. પ્રશ્ન 6. પ્રશ્નના સવિસ્તાર અથવા ટૂંક નોંધ સ્વરૂપે ઉત્તર આપો. પહેલું, બિરબલની બુદ્ધિ ચતુરતા વિશે તમે શું જાણો છો? જવાબ, બિરબલ અકબર બાદશાહના દરબારના નવરત્નમાંનો એક હતા. તેઓ પોતાની તીવ્ર બુદ્ધિ, હાજર જવાબીનું પણું અને ચતુરતા માટે જાણીતા હતા. અકબર બાદશાહ ગમે તેટલી અઘરી કે ગૂંચવણભરી સમસ્યા તેમની સામે મૂકે, બિરબલ પોતાની ચતુરાઈથી તેનો હાસ્યાસ્પદ અને વ્યવહારુ
ઉકેલ શોધી કાઢતા હતા? બીજું, હિમાલયના પ્રવાસનું વર્ણન તમારા શબ્દમાં કરો. જવાહરલાલ નહેરુએ પોતાના હિમાલયના પ્રવાસ દરમિયાન ઊંચા બર્ફીલા પહાડો, ઊંડી ખીણો અને ભયાનક કુદરતી સૌંદર્યનો અનુભવ કર્યો. પ્રવાસ દરમિયાન હિમવર્ષા અને લપસણા માર્ગોને કારણે ઘણી મુશ્કેલીઓ પણ પડી હતી, છતાં હિમાલયની શાંતિ અને કલ્પનાની તે સુંદરતાએ તેમના મન મોહી લીધા હતા. ત્રીજું, બિરબલની બુદ્ધિ ચતુરતામાંથી તમને શું શીખવા મળ્યું? બિરબલની બુદ્ધિ ચતુરતામાંથી આપણને શીખવા મળે છે કે ગમે તેવી વિકટ કે મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ગભરાયા વગર શાંત મગજે અને બુદ્ધિપૂર્વક વિચારીને કામ લેવું જોઈએ. ચતુરતા અને હાજર જવાબીપણાથી મોટી સમસ્યાઓનો પણ સરળ ઉકેલ લાવી શકાય છે. પ્રશ્ન 7. માંગ્યા મુજબ જવાબ આપવાના છે. પહેલું, અમારો હિમાલય વિશે સવિસ્તાર વર્ણન કરો. હિમાલય ભારતનો પવિત્ર અને સૌથી ઊંચો પર્વત છે. તે ભારતની ઉત્તર સરહદે કુદરતી ઢાલ બનીને ઊભો છે. હિમાલયના ઉત્તુંગ શિખરો આખું વર્ષ બરફથી છવાયેલા રહે છે. ગંગા, યમુના જેવી પવિત્ર નદીઓ હિમાલયમાંથી જ નીકળે છે. હિમાલયમાં અનેક સાધુ સંતો સાધના કરે છે અને બદ્રીનાથ, કેદારનાથ જેવા પવિત્ર યાત્રાધામો આવેલા છે. હિમાલય એ ભારતની શાન અને કુદરતી સૌંદર્યનો ખજાનો છે. બીજું, માતૃભૂમિ પ્રેમ વિષય પર નિબંધ લખો. જે ભૂમિ પર આપણો જન્મ થયો છે, જ્યાંનું અન્ન અને પાણી પીને આપણે મોટા થયા છીએ, તેને આપણી માતૃભૂમિ કહે છે. કવિઓએ કહ્યું છે કે જનની જન્મભૂમિ સર્વદાપી ગરીયસી, એટલે કે જન્મદાત્રી માતા અને માતૃભૂમિ સ્વર્ગ કરતાં પણ મહાન છે. આપણને આપણી માતૃભૂમિ પ્રત્યે અપાર પ્રેમ અને આદર હોવો જોઈએ. માતૃભૂમિની સેવા કરવી અને તેના ગૌરવનું રક્ષણ કરવું એ દરેક નાગરિકની પ્રથમ ફરજ છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.